વાત કહું, મેં એક વાર્તા સાંભળેલી. એક ધમાલિયો છોકરો હતો, પણ એના પપ્પા મમ્મી એને બહુ પ્રેમથી સમજાવતા હતા. એના માટે સરસ મજાની બોધકથાઓ લઈ આવે, એની સાથે બેસીને વાંચે, એને સમજાવે, એને પ્રેમ આપે, હૂંફ આપે, જાત જાતની વાતો શીખવાડે અને જાત જાતની રમતો રમાડે. અને પરિણામે એ બાળક ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને પછી એ બહુ મોટો માણસ બની ગયો. મને તો એમ થાય છે કે આપણા નસીબમાં આવા મમ્મી પપ્પા કેમ નથી? શું આપણને આવો પ્રેમ ક્યારેય નહીં મળે? મળશે, જરૂર મળશે, પણ આપણને નહીં, પેલા પાલતુ કૂતરાને. ટોમી, મારો પ્યારો પ્યારો ટોમી, અરે આવી ગયો યુ 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 યુ. બહુ સ્વીટ છે, કેટલો ક્યુટ લાગે છે આજે મારો ટોમી. વાહ 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 વાહ. મને જોઈને પૂંછડી પટપટાવ્યા કરે છે. એ વેરી ગુડ વેરી ગુડ. ભૂલી જ ગયો, તને બ્રેકફાસ્ટ આપવાનું તો ભૂલી જ ગયો છું. લે 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 બિસ્કિટ ખા. વાહ 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 વાહ. કેવા પ્રેમથી બિસ્કિટ ખાય છે મારો ટોમી, મારો ડોગી. યુ 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 યુ. કેવો મસ્તીથી પૂંછડી પટપટાવે છે. વાહ 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 વાહ. મને એમ લાગે છે કે તને પૂંછડી પટપટાવતા જોઈને હું પણ પટપટાવું. એટલે પૂંછડી નહીં, મારે ક્યાં પૂંછડી છે? મારો ડોગી, મારો સ્વીટુ. બહુ સાચું કીધું હો તે. આ જોને જોને, કૂતરાને રમાડે, જમાડે, નવરાવે, ફરવા લઈ જાય, પણ દીકરાને ખખડાવી નાખે, મારે, ધમકાવે. અલા છોકરાઓ, શું કરો છો? શું કરો છો? આટા ફેરાને આશીર્વાદ, બરાબર ને? નાના રખડવા સિવાય કઈ ધંધો છે તમારે? પપ્પા, આ કૂતરાઓ તમને બહુ ગમે છે નહીં? અરે હા, તે ગમે જ ને, પણ તને શું થાય છે એમાં? પણ મને તો એમ થાય છે કે આ કૂતરાઓની ગળચી દબાવી દઉં. કેમ કેમ કેમ? કારણ કે અમારા કરતા તો કૂતરાઓ નસીબદાર છે. તમારા કરતા કૂતરા નસીબદારી એ વાળી કેવી રીતે? તો શું કહું બીજું? મને નથી મળતો એટલો તમારો પ્રેમ આ કૂતરાઓને મળે છે. પપ્પા, અમે તમારા બાળકો આ કૂતરાથી પણ ગયા. અમે તમારા બાળકો આ કૂતરાથી પણ ગયા. આ કૂતરાથી પણ ગયા. પપ્પા, જવાબ આપો પપ્પા. કેમ કઈ બોલતા નથી? આ કૂતરાઓ જેટલો પણ હું તમને વાલો છું પપ્પા, કેમ કઈ બોલતા નથી? મોટા થઈને જો મારે પણ આવા જ પપ્પા થવાનું હોય તો મારે મોટા થવું જ નથી પપ્પા. મારે મોટા થવું જ નથી. કેમ સનતભાઈ, હૈયામાં વાવાઝોડું કેમ ફૂંકાવા લાગ્યું? તમે કોણ? હું છું તમારી આજને આવતીકાલ સાથે જોડતો સેતુ. મને જવાબ આપો સનતભાઈ, તમારું બાળક રખડપટ્ટીને રવાડે કેમ ચડી ગયું છે અને તમારા જ ઘરમાં રહેતા અબોલ પશુ પર ગુસ્સો કેમ ચડે છે? મને તો કાંઈ સમજાતું નથી. બાળકની સંવેદનશીલતાને જ્યાં ધક્કો પહોંચે છે ત્યાં તે જ ઘરમાં આવા જ પરિણામો જોવા મળે છે. શરદભાઈ, તમારા બાળક માટે તમે સમય નહીં કાઢો તો બીજું કોણ કાઢશે તે વિચાર કર્યો છે? બહુ વિચાર માંગી લે એવી વાત છે. હા, હસતો વળી વિચારો. પાર્થ કૂતરાને ઘરમાંથી હાંકી કાઢવાની વાત કરે છે. શા માટે? બાળકને મન માતા પિતા જ એનું વિશ્વ છે, સર્વસ્વ છે. જ્યારે એનું પોતાનું સર્વસ્વ છીનવાઈ જતું લાગે ત્યારે એનું મન બગાવત પોકારે છે. આજે તમારા ને બાળક વચ્ચે જે નાની ગેપ પડી છે ને તે આગળ જતા ભારે ખમ ગેપ બની જશે. પછી એ માતા પિતાની એક કે વાત નહીં માને,
નહીં સમજે. એવું ક્યારેય નહીં બની શકે. પણ આ જ એક વરવું સત્ય છે કે જો બાળક માતા પિતાને ધિક્કારતો થઈ જશે તો કુમાર્ગે કુસંગના છંદે ચડી જશે, કુટુંબથી છૂટો પડીને એકલવાયો થઈને દુનિયાની અંધારી ગર્તામાં ધકેલાઈ જશે અને અજાણતામાં માતા પિતા સ્વયં એ પાપના ભાગીદાર બની જશે. બસ બસ બંધ કરો તમારી વાત. તો પછી પ્રતિજ્ઞા લો કે અમે બાળકને સમય આપીશું, પ્રોત્સાહન આપીશું, એની ઉપેક્ષા નહીં કરીએ, પણ એના અસ્તિત્વને પળે પળે વધાવીશું. એના માટે તો હું આજથી જ પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું. તો તમારું ભવિષ્ય ઉજ્જવળ જ બનશે, કારણ કે તમારી યાદ સુધારે આવતીકાલ.